પોગી ગયા ઊંચા કોટલા દરિયાના કાંઠે તો મસ્ત મજાનું જોવાનું મજા આવશે અને મોર થઈ ગઈ અને હવે તો ઠંડી હવા આવે પેલા ગરમ હવા આવતી હતી અને 2 વાગી ગયા તો ઘણા સમય પછી આપણે આવ્યા હતા અને અત્યારે પણ પાછા આવ્યા છે તો વિડીયો બનાવવાનું બધાને મજા આવશે જો ગાડી પણ બધા મજા આવશે અને તો ટપવું પડશે ને ઉતરે એવું નહીં બધા ઠેકડા મારે કેમ થાય છે મારે ઘણું બધું દરિયાના કાંઠે એટલે દરિયા અંદર જવાનું છે ઊંચા કોટલા ચામુંડાના દર્શન કરવા માટે અને આ ખેતરી આઈટમ છે તે માટે તો ચાલો જો ગાડી આપણે પણ ટાઈમર છે ગાડી આપશે હે ઘોડા માથે બેવાનું કે સહેલા પકડ છે પણ પછી બેસું તો કમસા કાકા રહી ગયા વાહે અને ઠંડી હવા એવી આવે છે વાત જ પૂછવામાં તો ચાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી હા જો મોટરસાઇકલ હાલો બધા ગાડી બેસે હે વાહ 20 રૂપિયા કે ઘોડા ઉપર વરતા બે ફોટો તૈયાર થઈ જાય તો ચાલો આપણે પણ ગાડી હાંકવાની છે બધા ગાડી બિહારવા ચાલો દરિયાના કાંઠે પોગી ગયા છે ઊંચા કોટડા અને જો મસ્ત મજાની ગાડી છે આપણે પણ બેસવાનું છે તો તમે પણ વિડીયો જોતા રહ્યો ઊંટ ઉપર પણ બેસવાનું અહીંયામાં ચાઉનમાં એવી રક્ષા કરે કે મોટું એને મને લાગી જાય એવી દયા કરો હા જો અહીં ગોળી પાછું દેવાનું છે કોણ આપશે વાહ હા વાઘજીભાઈ બેસી જાવ હાલો હે જય માતાજી જય ચાઉનમાં હા જો ઊંટ ઉપર પણ બેસી ગયા છે અને અહીંયા ગાડીમાં બધા હા તો ઇનામમાં પેલું ઇનામ લાગવા દો એટલે લઈ જઈ યાર એમ ને હા ટીચર છે હવે ભાઈ ચાઉંડમાના દર્શન કરી લઈ અને ગાડીમાં બેસવાનું છે ફોટો પણ આગળથી સારો આવે પાછળથી સારો ન આવે હા બધાને બેહવાના બસો કીધા આપમાં તમારે બેહેડ તો ભાઈને ભાઈ પેલા બોલે ચાલો કઈ ભાઈ બેવો તમે બેવો તમતારે પડી આવશે ને ઓલા ઓલો કરીને ઓલો ભલે બેહારો ભલે આંકવા દિયો ને ચાલો ગાડીમાં બેસી જાય કોણ આપશે મને બેહારો કાકા ગાડીમાં હું આયા નથી મારે ક્યાં બેવું છે આગળ ચાલો બેસી ગયા ગાડીમાં આ ગાડીનું નામ શું કહેવાય હીરાભાઈ હુડી બાબા ગાડીમાં બેસી ગયા હે જરા કામ ખસો આવડે હે ને વાહ વાહ ચાલો ઊંચા કોટલા જય ચાઉંડમાં ગાડી થઈ ગઈ અમારી શરૂ એવી શરૂ થઈ ગઈ વાત જ પૂછોમાં ફોનના ફોટા પણ પાડવા માંડ્યા માણસો ચાલો 3 જણા નથી બેઠા ગાડીમાં કેમ કે મજા આવી જાય માં ચાઉંડમાના દર્શન કરવા ગયા હતા અને ઊંચા કોટલા દરિયામાં ગાડીમાં બેઠા મજા આવી ગઈ હાલો હર કરી ચાલો હાલો ભગત આવજો હાલ બોલ બોલીશ તો રામ રામ ને જય માતાજી અત્યારે આવી જશે ઊંચા કોટડા અને દરિયાના કાંઠામાં આપણે બેઠા છે મસ્ત મજાના અત્યારે ફોર્ચ્યુન ગાડીમાં બેઠા છે અને ચક્કર મારવાની છે આખા ગામ સમજતા એટલે અમારા એવા લાઈક સબસ્ક્રાઈબર આવી ગયા છે અમારા શૈલા ભગત પછી મેરાભાઈ અને આપણે કમસી કાકા અને મહાસાગર મંડપ સર્વિસ એટલે સોત કાકા પણ આવી અને અમારા હીરાભાઈ પણ લાઈક સબસ્ક્રાઈબર અરે વાહ વાહ વાઘજીભાઈ ગાડીમાં બેઠા છે અને અશ્વિનભાઈ વ્લોગ યુટ્યુબર માં સાથ મારજો જય માતાજી જય માતાજી અને ઇન્સ્ટામાં આ ભાઈની આઈડી દેખાડો આયા લ્યો આ ભાઈની આઈડી છે અને કોટડા આવો તો આ ગાડીમાં બેસજો કે દરિયાના આપણા ભાઈબંધ એક હા આપણા ભાઈબંધ અને આપણા સબસ્ક્રાઇબર છે અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં અને ઊંચા કોટડા આવો તો આ ભાઈની મુલાકાત કરજો જરૂર અને ઘોડી ઉપર બેવું હોય કેમેરામાં ફોટા પાડવા પાછળનો કેમેરો ગાડીના ઓનર આ છે ઘોડીમાં બેવું હોય ઘોડીવાળા ગાડીવાળા ભાઈ છે કોટડા આવો ને ગાડીવાળા લઈ બોલ ગાડીવાળા બોલ રામ રામ જય માતાજી જય ચાઉંડમાં હા
સાઉન્ડમાં તો બોલો. હા. તો એવા અમારે જાલી ગામ સોનાની વીટી જેવું જાલી ગામ અમારું છે. અમે આવી ગયા છે ઊંચા કોટડા અને આ ભાઈની મુલાકાત કરી અને તમે ચોક્કસ ઊંચા કોટડા આવો ને તો આ ગાડી બેસવાનું ભૂલતા નહીં, કેમ કે આ ગાડીમાં બેસવાની મજા આવે, રોદાય નથી આવતા. ઊંટમાં આવે બેસવાનું છે, પણ આપણે થોડીક વાર ઘોડી વાળો લઈ લે, ઘોડી વાળો બોલ. ઘોડીવાળા ભાઈ પણ બોલ બોલ હાલો લઈ લે ઘોડીનો આય રાખી દે ને હાયરે ચેનલ વાળા તમારો ચેનલ માં આવશે ચેનલ જ બનાવી તમારો આ બધી આવી જાઓ હાલ હાલ કેમેરા વાળા પણ ફોટા પાડે. નામ તો પૂછી લે. તમારું નામ? જય માતાજી, જય ચામુંડા. હા બોલ બોલ આપણે ઘોડીનું શું આપણે માથે બેવાનું પડે. 100 રૂપિયા લ્યો છો? કોટડા ગામ આવો તો દરિયાના કાંઠે આપણે ફૂલ હે ગુલાબ કા સુગંધ लीजिए. ये આ ગાડીવાળા ભાઈ અને ઘોડીવાળાને એકવાર તો ઘોડીમાં બેસો અને અશ્વિનભાઈને યાદ કરજો. જય હિન્દ, જય ભારત, જય ભારત. આપણે શું કામે અહીંયા આવ્યા હતા? અહીંયા આપણે આવ્યા હતા સેવા કરવા. બોલ તું બોલ 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 આપણે અહીંયા સેવાનું કામ હતું, અહીંયા સેવામાં સેવા આશ્રમમાં આવ્યા હતા. તો કીધું આપણે પડકે કોટડા ધામ આવે, ચામુંડાના દર્શન કરતા જાય. તો ગાડીમાં બેસવાની મજા આવી અને હવે ચામુંડાના દર્શન કરવા માટે જવું છે. દરિયામાં પણ ઠંડી હવા એવી આવે છે કે જવાનું મન નથી થતું. અને મન મૂકી હા અને કેમેરામેન અમારા સાયલા કેમેરા આ ભાઈની આઈડી સબસ્ક્રાઇબ કરીને આવશો તો ફ્રીમાં તમને ફોટો પાડી દઈશ. કોટડા આવો. હાલો આન તો બોલ શાક નો થાય. હા વિક્રમભાઈ ની વાત કેમેરા વાળાની વાત નો થાય. લઈ લાઈન ભાઈ બોલ બોલ ચાહુંડમાં આ બોલો મજામાં બોલ હા સ્ટીન નો વાઇટ કો અને આ ભાઈ ઉઠવાના ભાઈ લાઈટ કામ બેવ બોલ તમારો વિડિયો બાઈક કો માળાને મજા આવી જાય કેમ કે યુટ્યુબર હોય એટલે બધું યાદ ભરાઈ જાય. જો સોનાની વીટું એવું કામ છે. બોલ બજાર આવી જતો અહીંયા બે દેખાડી દયો. આ બધાને દેખાડજો હાલો આ ઊંટ છે પતંગ ચગે આકાશમાં, દોરો છે મારા હાથમાં, ઊંટ ઉપર બેહવું હોય તો આ ભાઈ છે મારા સાથમાં. હા એ આવી ગયો આ તો જામા મોટા અને કોટડામાં ચામુંડાના દર્શન કરવા માટે આવ્યા છે. નો ભરાય આવી ગયા લેતા આવી બરો મૂકી ચાલો મજા આવી જાય. અરે છે મજા આવી તમે બધા છે 4:45 અને આપણે હા ભગુડા ફુવા જ નથી દીધા કોઈને. હા હવે ભગુડા પોગી ગયા છે ને 4 વાગી ગયા. બહુ મજા આવી ગઈ અને હવે આપણે ઊંચા કોટડાથી આવ્યા ભગુડા આવ્યા છે તો મોગલમાના દર્શન કરવા માટે. તો ગાડી ત્યાં રાખી દીધી પાર્કિંગમાં. રામજીભાઈ વાયા રહી ગયા છે. તો જય મોગલમાં. અહીંયા પાણી વિશે આગળ હા પાર્કિંગ છે. તો જય મોગલમાં પોગી ગયા છે ભગુડા ધામ. આપણે કોટડા ધામ લઈ લીધું અને પડખે બાજુમાં મોગલમાનું ધામ આવતું હતું તો કીધું હાલો આપણે મોગલમાનું ધામ લઈ લઈએ ભગુડા. વિડીયોમાં તો જોવીશ બહુ મજા આવી જાય એવું ધામ છે ધાર્મિક. તો આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ ચાલો ને વાઘજી ભગત. જય મોગલમાં ભગુડા. તો તમને ચાલો પાછળનો કેમેરો કરી અને મોગલમાના દર્શન કરાવું. તો રામ રામ ને જય માતાજી. જય માતાજી આ હું ખાંડિયા તીર્થનો અડત આપણે એમ આ એનો ઇતિહાસ હે પછેડી એનો ઇતિહાસ એમને ભાઈમાં હોય એને દર્શન થાય. હા ભાઈમાં હોય ને દર્શન થાય. વાહ હજારો વર્ષો એમને ઘણા વર્ષોથી આ બધું ઇતિહાસ છે. હવે જવાનું કાર્ય બિલના કોઠા જો કોઠા જો ચપલા નોયા કાઢ્યા હાલો ઇન કોઈ હા તૈયારી હા પરવીનભાઈ ઠંડુ પાણી પીવે છે એમને તાજું તાજું મોગલમાની પ્રસાદી. પ્રસાદી છે કઈ હા
સહેલા પગથે પીવી એમ ને મજા આવી ગઈ મને મંદિરના દર્શન કરી લીધા હવે આપણે ખાંડિયા તીર્થના પણ દર્શન કરી લીધા હવે આ ભાઈ કહે છે કે આપણે ખાંડિયા ભીલના કોઠાની આપણે વિડીયો બનાવવા જઈએ લોકો દર્શન કરવા માટે જઈએ બસ કાકા જો શ્રી પર વધે જય ચામુંડી પાણી પીજો પાણી જય ચામુંડી તો ચામુંડમાની પ્રસાદી લઈ લીધી ઊંચા કોટડા અને સહેલા પગત હજી શ્રીફળ વધી આપણે ક્યાં જવાનું છે ખબર કાળિયા ભીલના કોઠા જોવા જવાનું છે આજ તો એવી મજા આવી જાય આનંદનો એવો દિવસ છે ને કાળિયો ભીલ ઓલા અંગ્રેજોના વાણ લૂંટી લાવજો ને હા એ મહાલ અહીંયા કોઠામાં એમ ને કોઠા જોવા જવાનું હવે આપણને તો ખબર ન હોય આપણે વિડીયો જોઈએ પણ આ તો ઇતિહાસ છે તમે આવ્યા નથી હા ઇતિહાસ છે હાલો તો તમને એ પણ બતાવી દઈ કોઠા દરિયાનું પાણી હા એટલો અંદર ચડી જાય એમ જો આટલું કેટલું અત્યારે તો દરિયાનું પાણી અહીંયા ઠેર અથેર થઈ જાય એમ કે હે મેરાભાઈ તમે કાર્યો પીલ દોઈતું દેતો એમ વાહ પછેડી અહીંથી પછાડી નાખીને હા હાલો હાલો હા અહીંયા માં અક્ષરે ફોટો નથી પાડવો બધાને એક લાઈનમાં રહી જાવ ફોટો પાડ દઉં ઊંચા કોટડા બધા આવી ગયા હોય તો એક ફોટો અહીં તમને પાડ દઉં ચાર ભાઈઓ આવે ચાર ભાઈ આવે એ કેમ વાહે રહી ગયા હા તો પ્રસાદી લેવા રહ્યા હતા વાહે રહી ગયા હા અને હવે મોટા ભગત તો વાહે રહી ગયા અમારા દર્શન કરો છો દર્શન કરવા ગયા ભાઈ કડક તો જો હાલે આમ તમે જોવો તો ખરા બાકી ચામુંડમાના ભક્તો બધા આવી ગયા છે વાહ હા બધાના સીન આવી જશે તમ તારે હા